નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ લેક્ચરની અંદર ખાસ કેટલાક મહત્વના મુદ્દાઓ જોવા છે જે આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે. આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ આજના લેક્ચરની બાબતો. એ પહેલાં આપણે જોઈ લઈએ આજના લેક્ચરનો રોડ મેપ કે આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ ડિટેલ ભણવાના છીએ, કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવાના છીએ. તો સૌથી મહત્વનો મુદ્દો એટલે કે પ્રવાસી ભારતીય દિવસ. કેટલી વખત પરીક્ષામાં પૂછાયેલો છે, ઇતિહાસ સાથે પણ થોડોક એનો સંબંધ રહેલો છે. તો 17મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાયો મધ્યપ્રદેશના શહેર ઇન્દોરમાં. તો એ મુદ્દો ધ્યાને લેશું. તમે અહીંયાનો લોગો પણ જોઈ શકો છો, એનો લોગો રહેલો છે. ત્યાર પછી એમ્સ નાગપુર દેશને સમર્પિત કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ત્યાર પછી નાગપુર મુંબઈ વચ્ચેનો એક્સપ્રેસ વે, જેને નામ આપવામાં આવેલું છે સમૃદ્ધિ માર્ગ, એનો થોડોક ભાગ દેશને સમર્પિત કરવામાં આવ્યો. આઈસીના ઉપપ્રમુખ વિમલ મહેન્દ્રુ, એ આપણે મુદ્દો ધ્યાને લેશું. આઈસી શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થ. ત્યારબાદ નેશનલ સાયન્સ ડે 2023ની થીમ. તો આ દરેક એવા મુદ્દાઓ છે જેમાંથી સવાલ સીધો નીકળે, અને નેશનલ સાયન્સ ડે હમણાં જ પૂછાઈ ગયો. તો આ બધી જ બાબતો વિશે, આ બધી જ મેટર વિશે આપણા લેક્ચરમાં માહિતી મેળવવાના છે. તો આપણે અંત સુધી આ લેક્ચરને ખાસ જોઈએ. તો આપણે શરૂઆત કરીએ એ પહેલા વનરક્ષક બીટગાર્ડ માટેની એક બુક લોન્ચ થઈ ચૂકેલી છે. અદ્યતન આવૃત્તિ છે. જો તમે લોકો બીટગાર્ડની તૈયારી કરતા હો, ફોરેસ્ટ બીટગાર્ડ જેને આપણે કહીએ, તો તમે આ બુક તમારી નજીકના બુક સ્ટોર પરથી પરચેસ કરી શકો છો. તમે પોલીસ ઇન્સ્પેક્ટર માટે તૈયારી કરતા હો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે તૈયારી કરતા હો, જીપીએસસી ક્લાસ 1-2 માટે તૈયારી કરતા હો, કે અન્ય વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરતા હો, તો તમારા માટે વર્લ્ડ ઇનબોક્સનો એક ઇનિશિયેટિવ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ ડિજિટલ એપ, એન્ડ્રોઈડ એપ્લિકેશન છે કે જેની અંદર ગુજરાતની નિષ્ણાંત ફેકલ્ટીઓએ દરેક વિષયને ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણાવેલા છે. મેં એમાં 2 વિષય ભણાવેલા છે, આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. તમારો કોઈ ફ્રેન્ડ, તમારા ગ્રુપમાંથી કોઈ સભ્ય વર્લ્ડ ઇનબોક્સની શાખામાં એડમિશન લીધેલું હોય અને ત્યાં ભણતા હોય, તો જે બેચ એમણે એડમિશન લીધું હોય અને એમાં જો એવી પોલિસી હોય, તો ઘણી બધી બેચીસની અંદર, ઘણી બધી શાખાની અંદર આ એપ્લિકેશન ફ્રી આપવામાં આવેલી છે. તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમે વિષય વાઇઝ એને પરચેસ કરી શકો છો. તો તમે ભલે એના માટે નાણાકીય ખર્ચ ન કરો, પણ તમે ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરજો તો પણ તમને મજા આવશે કઈ રીતે એનિમેશનનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને મેં કમ્પ્યુટરની અંદર અલગ અલગ એનિમેશન, એવી રીતે પીપીટી ડિઝાઇન કરી છે, તમને સીધો જ મુદ્દો ત્યાં ને ત્યાં જ યાદ રહી જાય. બરાબર. તો આજે જ આપણે ડાઉનલોડ કરીએ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સવાલ પૂછેલો કે તાજેતરમાં અમૂલના એમડી તરીકેનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો? તો અમૂલના એમડી, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જયન મહેતાને. કોના સ્થાને? તો કે RS સોઢીના સ્થાને એ ચાર્જ એમને સોંપવામાં આવેલો છે. તો આ સવાલ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પૂછ્યો હતો. હવે આપણે જોઈએ મહત્વની મેટર. ઇન્દોરમાં યોજાયો 17મો પ્રવાસી ભારતીય દિવસ. તો સૌથી પહેલો જ પ્રશ્ન કે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 9 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તો સાથે બીજો પ્રશ્ન થાય કે ભાઈ કેમ 9 જાન્યુઆરીએ જ પ્રવાસી ભારતીય દિવસ? અને બીજું કે ભાઈ પ્રવાસી ભારતીય દિવસનું મહત્વ શું છે? શા માટે આ દિવસ ઉજવીએ છીએ? તો આપણા ઘણા બધા ઓળખીતા લોકો, ભારતભરના લોકો પોતે વિશ્વના અન્ય દેશોની અંદર સ્થાયી થયેલા છે. કોઈ ધંધાકીય હેતુ માટે વિદેશ ગયા હોય, ત્યાં જ સ્થાયી થઈ ગયા હોય, પણ એના મૂળ કયા દેશ સાથે સંકળાયેલા હોય? તો કે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ ધરાવતા દેશ ભારત સાથે. તો જે ભારતીય મૂળના નાગરિકો વિશ્વની અંદર પોતાના ડંકો વગાડી રહ્યા છે, તો ભારતની સાથે એનો સંવાદ જોડાયેલો રહે, એ ભારત સાથે જોડાયેલા રહે, એવી એને અનુભૂતિ થાય. એટલા માટે થઈને ભારત સરકાર દ્વારા પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે 9 જાન્યુઆરીના રોજ. અને સાથે એ પણ આપણે સમજી લઈએ કે 9 જાન્યુઆરીએ જ કેમ? તો તમને લોકોને ખ્યાલ છે, તમે દરેક લોકો આ બાબતથી જાણીતા છો કે 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી કાયમ માટે દક્ષિણ આફ્રિકાથી ભારત પધાર્યા હતા. 9 જાન્યુઆરી 1915 મુંબઈના એપોલો બંદર ઉપર ગાંધીજીનું આગમન થયું હતું. આફ્રિકા તેઓએ કાયમ માટે છોડી દીધું અને ભારત પહોંચ્યા. તો ગાંધીજીના આગમનની આ તારીખ ખૂબ મહત્વની તારીખ છે. તો વર્ષ 2002ની અંદર એક સમિતિ બનાવવામાં આવેલી. એ સમિતિએ 2002માં પોતાનો અહેવાલ સોંપ્યો તત્કાલીન ગવર્મેન્ટ
અને એ સમયે વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. અને એ જે સમિતિ હતી એ સમિતિનું નામ હતું લક્ષ્મીમલ સમિતિ, એટલે કે LM સિંઘવી સમિતિ, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. અને આ સમિતિએ ભલામણ કરી અટલ બિહારી વાજપેયી સરકારને કે વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો સંબંધિત એક દિવસ ઉજવવો જોઈએ અને એ 9 જાન્યુઆરીએ ઉજવવો જોઈએ, કારણ કે 9 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી ભારત આવ્યા હતા. તો એટલા માટે થઈને આ LM સિંઘવી સમિતિની ભલામણના આધારે વર્ષ 2003 થી પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની શરૂઆત થઈ અને તાજેતરમાં 17મો ભારતીય દિવસ મધ્યપ્રદેશના શહેર ઇન્દોરમાં યોજાણો. આખો મુદ્દો તમને અહીંયા સુધી ક્લિયર થઈ ગયો? તો કે આ સમજાઈ ગયો. હવે આપણે અત્યારે જે દિવસ ઉજવાણો એની થીમ શું હતી? દરેક પ્રવાસી ભારતીય દિવસની કંઈક ને કંઈક થીમ રહેલી હોય છે. તો જોઈએ આપણે થીમ કે ડાયસ્પોરા રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃતકાલ. ડાયસ્પોરા એટલે કે પ્રવાસીઓ, રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃતકાલ એટલે કે અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિદેશમાં વસતા જે ભારતીયો છે, જે પ્રવાસી ભારતીયો છે, એ વિશ્વસનીય ભાગીદારો છે કે ભાઈ એ લોકોને કારણે પણ ભારત ડેવલપ થઈ રહ્યું છે. સમજાય છે તમને આટલો મુદ્દો? આખી થીમ તમને સમજાણી? ડાયસ્પોરા, ફરીવાર તમને કહી દઉં, રિલાયબલ પાર્ટનર્સ ફોર ઇન્ડિયાઝ પ્રોગ્રેસ ઇન અમૃતકાલ. અને આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટિકિટ પણ લોન્ચ કરી હતી. હવે જ્યારે કોઈ આવા ઉદ્દેશ્ય સાથે કોઈ ખાસ દિવસ, મહત્વનો દિવસ હોય, કોઈની જન્મ તારીખ હોય, કોઈનો મૃત્યુ દિવસ હોય, નિધન તારીખ હોય, ત્યારે જે પોસ્ટલ ટિકિટ લોન્ચ કરવામાં આવે ને એને શું કહેવાય ખબર? સ્મૃતિ ટિકિટ કહેવાય ને ઇંગ્લિશમાં કહેવાય કોમેમોરેટિવ ટિકિટ. તો આ પ્રસંગે એક ટિકિટ પણ લોન્ચ કરી હતી. એમાં શું લખ્યું હતું? સુરક્ષિત જાય પ્રશિક્ષિત જાય. શું લખેલું છે એની અંદર? સુરક્ષિત જાય પ્રશિક્ષિત જાય. તો એ સ્મારક ટિકિટ પણ લોન્ચ કરવામાં આવેલી. બીજું કે આ પ્રવાસી ભારતીય દિવસ એટલા માટે મહત્વનો કે એમાં ખાસ મહેમાનો હતા 2 રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ, કે જે રાષ્ટ્રપતિઓ અન્ય દેશના છે પણ ભારત સાથેનું મૂળ જોડાયેલું છે, એના પૂર્વજો ભારતીયો હતા. તો જુઓ તમે, ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોકી. તો તમે અહીંયા જોઈ શકો છો મોહમ્મદ ઇરફાન અલી અને ચંદ્રિકા પ્રસાદ સંતોકી. તો ગુયાના અને સુરીનામના પ્રેસિડેન્ટ એ પણ આ પ્રસંગે ખાસ એમણે હાજરી આપી હતી પ્રવાસી ભારતીય દિવસની અંદર. ત્યાર પછી પ્રવાસી ભારતીય દિવસ વિશે મેં તમને જણાવી દીધું. 2002 લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ ભલામણ કરી. 9 જાન્યુઆરી 1915 ગાંધીજી કાયમ માટે ભારત ફર્યા અને એટલે 9 જાન્યુઆરીને પસંદગી કરવામાં આવી. પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવેલો? 2003માં પ્રથમ વખત ઉજવવામાં આવેલો. હવે 1915માં ગાંધીજીનું ભારતમાં આગમન થયેલું, એના 100 વર્ષ પૂરા થયા 2015માં. તો એના 100 વર્ષ નિમિત્તે 2015માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવેલી? આ સવાલ કાયમ માટે પૂછાયો સવાલ ગણી શકાય. તો કે ગાંધીનગર ખાતે કરવામાં આવેલી. અને આ 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે દાંડી કુટીર, મહાત્મા મંદિર ગાંધીનગર, અહીંયા દાંડી કુટીરમાં મ્યુઝિયમ વગેરેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવેલું. અને તમે જાઓ ગાંધીનગર, તમે જાઓ તો અહીંયા આ પ્રકારની દાંડી કુટીર છે, એટલે દૂરથી તમને એમ જ લાગે કે મીઠાનો ઢગલો છે, એ પ્રકારનું આખું એક શિલ્પ અહીંયા બનાવવામાં આવેલું છે, દાંડી કુટીર, અને એમાં મ્યુઝિયમ છે. તો ખ્યાલ પડે છે આ પ્રવાસી ભારતીય દિવસ વિશે પણ આપણે થોડીક સ્ટેટિક માહિતી મેળવી લઈએ કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. જો ભાઈ, મારો સિમ્પલ ઉદ્દેશ્ય છે, વર્લ્ડ ઇનબોક્સ હંમેશા એવું ઈચ્છે કે ભાઈ કરંટનો કોઈ મુદ્દો છે એની આજુબાજુની બાબતો આપણે આવરી લેવી જોઈએ. ભાઈ પ્રવાસી ભારતીય દિવસ, તો એની પાછળની સ્ટોરી પણ આપણને ખબર હોવી જોઈએ. એની સાથે સંબંધિત દરેક મુદ્દાઓ આપણને ખબર હોવા જોઈએ. જ્યાંથી સવાલ કાઢો અહીંયાથી કાઢે આપણને આવડવો જોઈએ. સમજાણું દરેકને? યસ. અને બીજું કે 2015 થી દર 2 વર્ષે આ પ્રકારના દિવસની ઉજવણી થતી રહેતી હોય છે. હવે આ પ્રસંગે ભારત અને પનામા દેશ વચ્ચે, હવે પનામા ક્યાં આવ્યો? તો કે આ છે ઉત્તર અમેરિકા, આ છે દક્ષિણ અમેરિકા. તો એની વચ્ચે અહીંયા એક દેશ આવેલો છે પનામા. તો આ ભારત અને પનામા વચ્ચે પણ એક સમજૂતી થઈ હતી. શેના માટે? તો કે ડિપ્લોમેટ્સને ટ્રેનિંગ આપવા માટે થઈને. તો ડિપ્લોમેટ્સ કોને કહેવાય? રાજદૂતો, કે જે વિદેશ સેવાના અધિકારીઓ હોય, ભારતના અધિકારી વિદેશની અંદર સેવા આપતા હોય, વિદેશના અધિકારીઓ ભારતની રાજધાની અથવા ભારતના અન્ય શહેરોની અંદર પોતાની સર્વિસ આપતા હોય, પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરતા હોય. તો આ જે ડિપ્લોમેટ છે એને ટ્રેનિંગ માટે પણ
ટ્રેનિંગ માટે થઈને પણ ભારત અને પનામા વચ્ચે થઈને બંને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી. ડોક્ટર એસ જયશંકર ખાસ આમાં ઉપસ્થિત રહેલા. કોણ છે ડોક્ટર એસ જયશંકર? આપણે બધા જાણીએ કે આપણા વિદેશ મંત્રી છે અને નામી વિદેશ મંત્રી છે, જ્યાં દુનિયાનો ડંકો વાગતો હોય, દુનિયાભરના દેશોમાં એ પોતાનો ડંકો વગાડે છે, સુબ્રમણ્યમ જયશંકર. તો પનામા દેશ, એની રાજધાની કઈ છે? તો કે પનામા સિટી એની રાજધાની છે. સ્પેનિશ એની ભાષા છે અને એનું ચલણ કયું છે? તો કે બાલ્બોઆ અને યુએસ ડોલર એનું ચલણ છે. તો જો પનામા વિશે પણ આપણે સારી એવી નાની એવી માહિતી મેળવી લીધી. અહીંયાથી સવાલ પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ. સમજાણું દરેકને? ત્યાર પછી નેશનલ સાયન્સ ડે 2023ની થીમ લોન્ચ કરવામાં આવી. નેશનલ સાયન્સ ડે 2023ની થીમ. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંહ, જેને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ છે, કેન્દ્ર સરકારની અંદર મંત્રી છે, તો એમણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023 માટે થીમ લોન્ચ કરી. તમે જુઓ થીમ શું રહેલી છે? ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબીઈંગ. ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબીઈંગ એટલે કે વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન. વિશ્વની સુખાકારી માટે વિશ્વનું વિજ્ઞાન, એવી આ સાયન્સ દિવસની થીમ છે, જેને લોન્ચ કરવામાં આવી તાજેતરમાં. તો જો 2023ની થીમ તો આપણે જોઈ લીધી. તમને સવાલ શું પૂછાય કે 2022ની થીમ શું હતી? એવો સવાલ પૂછાય. તો જો અહીંયા મેં તમને 2022, 2021 અને 2020 આ ચારેય વર્ષની થીમ તમને આપી દીધી. એટલે હવે કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. આપણને આટલું યાદ રાખી લઈએ. જો તમારે લિમિટેડ કામ કરવાનું છે, પણ એવું કરવાનું છે ધારદાર, ગમે ત્યાંથી સવાલ નીકળે આપણને આવડવો જ જોઈએ. ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેક ફોર સસ્ટેનેબલ ફ્યુચર. એ કયા વર્ષની થીમ છે? 2022ની. ઇન્ટિગ્રેટેડ એપ્રોચ એટલે શું? સંકલિત એપ્રોચ, સંકલિત કામગીરી કરવી સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફિલ્ડમાં. શાના માટે? તો કે સસ્ટેનેબલ ફ્યુચર માટે. સસ્ટેનેબલ ફ્યુચર એટલે શું? સતત ભવિષ્ય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોને કહેવાય? કે એવો વિકાસ કે જેનાથી આવનારી પેઢીને નુકસાન ન થાય, આવનારી પેઢીને એનો લાભ મળે, પર્યાવરણને નુકસાન ન થાય અને આવનારી પેઢી પણ આ સંસાધનોનો ઉપયોગ કરી શકે, એ પ્રકારનો વિકાસ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો એવી 2022ની થીમ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેક ફોર સસ્ટેનેબલ ફ્યુચર. ત્યાર પછી 2021 ફ્યુચર ઓફ એસટીઆઈ ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન સ્કિલ એન્ડ વર્ક. સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એનું ફ્યુચર, ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશન સ્કિલ એન્ડ વર્ક, એ શિક્ષણ ઉપર એનું શું એની ઇમ્પેક્ટ છે, એવી કંઈક થીમ રહેલી છે. અને 2020ની થીમ હતી વુમેન ઇન સાયન્સ, વિજ્ઞાનમાં મહિલાઓ. બરાબર, 2020. તો તમને થીમ યાદ રહેશે ભાઈ. જો અત્યારે આવા સવાલ પૂછવા માંડ્યા છે એટલે હું થોડીક જે આપણી મેથડ છે એમાં પરિવર્તન લાવું છું. ત્યારબાદ આપણે જોઈએ કે નેશનલ સાયન્સ ડે વિશે, તો એની થોડીક એવી કહાની. તો પહેલા તો નેશનલ સાયન્સ ડે કયા દિવસે, કઈ તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો કે 28 ઓફ ફેબ્રુઆરી. તો પહેલા જ પ્રશ્ન એવો થાય કે કેમ 28 ફેબ્રુઆરીએ જ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ? તો આપણા ભારતના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, ફિઝિક્સની અંદર નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક, જેનું નામ છે ચંદ્રશેખર વેંકટ રામન, જેને આપણે ટૂંકમાં સીવી રામન કહીએ છીએ, જેમણે રામન ઇફેક્ટની શોધ કરેલી. રામન ઇફેક્ટ. રામન ઇફેક્ટ શું? એટલે એમના સીવી રામન અને એમના એક વિદ્યાર્થી પણ હતા, જેનું નામ છે કે કૃષ્ણા. સીવી રામન અને તેમના મિત્ર, તેમના એક વિદ્યાર્થી કે કૃષ્ણા, એમણે એક બંને સાથે મળીને એક શોધ કરેલી કે ભાઈ જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે એમાં થોડોક ફેરફાર થાય છે, એમાંથી થોડુંક સ્કેટરિંગ થાય છે. તો આ પ્રકારના પ્રકાશના કિરણો ઉપર એમણે જે શોધ કરી એને આપણે સામાન્ય રીતે રામન ઇફેક્ટ કહીએ છીએ. તમને એમ થાય કે ભાઈ વિશેષ ભણવું છે તો કઈ રીતે ભણી શકાય? તો એના માટે માય ક્લાસની અંદર તમને દરેક ડિટેલ મળી જશે. તો આ રામન ઇફેક્ટની એમણે શોધ કરી 1928માં, અને 28મી ફેબ્રુઆરી 1928ના રોજ એમણે જાહેર કરેલું. એટલા માટે થઈને 28મી ફેબ્રુઆરી ખૂબ ઇમ્પોર્ટન્ટ તારીખ બની જાય, અને એટલે આપણે 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ વાત છે 28 ફેબ્રુઆરી 1928ની ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા રામન ઇફેક્ટની શોધ. વર્ષ 1930માં આ માટે થઈને તેમને ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર.
અને ત્યાર પછી 1986 ની વાત છે, નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્યુનિકેશન એમણે ભારત સરકારને રિક્વેસ્ટ કરી કે ભાઈ સીવી રામને વર્ષો પહેલા રામન ઇફેક્ટ શોધી નાખી છે, 28 ફેબ્રુઆરી 1928 ના રોજ એને જાહેર કરી છે, તો આ દિવસ આપણા માટે મહત્વનો છે અને એટલે આપણે તે દિવસે નેશનલ સાયન્સ ડે સેલિબ્રેટ કરવો જોઈએ. અને ત્યારથી પછી નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હા, આપણે 28મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવશું. અને એ દિવસ પહેલી વાર ક્યારે ઉજવવામાં આવ્યો? 1987 ના રોજ ઉજવવામાં આવ્યો. સમજાય છે તમને આખી હાયરકી કે ક્યાંથી ક્યાં જાય છે કહાની? ગુડ. તો જો સીવી રામન, ચંદ્રશેખર વેંકટા રામન, ક્યાં એનો જન્મ? 7 નવેમ્બર 1888 તિરુચિરાપલ્લી, એટલે કે એ સમયની મદ્રાસ પ્રેસિડેન્સી, વર્તમાનનું તમિલનાડુ રાજ્ય, ત્યાં એમનો જન્મ અને એમનું નિધન થયેલું વર્ષ 1970માં. રામન 1970માં સીવી રામનનું મૃત્યુ થયેલું બેંગ્લોર ખાતે. અને જો રામન ઇફેક્ટ શોધનારા એ સીવી રામન અને એમનો વિદ્યાર્થી કે એસ કૃષ્ણ અથવા કે કૃષ્ણન. ખ્યાલ આવે છે તમને દરેક લોકોને? તો આ નેશનલ સાયન્સ ડે વિશેની વાત થઈ. હવે સીવી રામનને કયા કયા પુરસ્કારો મળેલા છે, એવોર્ડ્સ, એ પણ આપણે ધ્યાને લઈ લેવા જોઈએ, એ પણ પૂછાઈ જાય. જો થોડીક સ્ટેટિક ડિટેલ પણ આપણે મેળવી લઈએ, જેથી કરીને ખૂણે ખાંચકેથી સવાલ આવે તો પણ આપણને ફાવી જાય તરત. ફેલો ઓફ ધ રોયલ સોસાયટી 1924, મેટ્યુસી મેડલ 1928, નાઇટ બેચલર 1930, યુજીસ મેડલ 1930 અને ભૌતિક શાસ્ત્રની અંદર નોબેલ પુરસ્કાર 1930માં. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અહીંયાથી આપણને આવડવું જ જોઈએ. ભારત રત્ન 1954, લેનિન શાંતિ પુરસ્કાર 1957. તો આ નેશનલ સાયન્સ ડે ની થીમ, નેશનલ સાયન્સ ડે ની કહાની, સીવી રામન, બધું સમજાઈ ગયું ભાઈ તમને? ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 મહત્વની બેચ શરૂ થવા જઈ રહી છે, પીએસઆઈ અને જીપીએસસી ક્લાસ 1-2. પીએસઆઈ ની બેચ આવનારી 19 તારીખથી એટલે કે 19 જાન્યુઆરીથી શરૂ થાય છે, સવારે 8 થી 12:30. તો તમને લોકોને ઈચ્છા હોય આ બેચમાં એડમિશન લેવાની, એના માટે રજીસ્ટ્રેશન કરવાની, એના માટે ઇન્ક્વાયરી કરવાની, તો તમે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઈ શકો, અથવા તો કોલ પર પણ તમે માહિતી મેળવી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો. દરેક શાખાના નંબર તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. અને જીપીએસસીની બેચ, પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યુની બેચ એ 6 ફેબ્રુઆરી 2023થી શરૂ થવા જઈ રહી છે. એટલું ક્લિયર થાય છે દરેકને? તો આ બંને બેચીસ વિશે તમારા માટે નાની એવી માહિતી, તમને લોકોની ઈચ્છા હોય તો તમે ભાગ લઈ શકો. જે લોકો પીએસઆઈની બેચમાં એડમિશન લેશે અને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ ફ્રી, અને આ એપ્લિકેશનમાં 2 વિષય મેં ભણાવેલા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કોમ્પ્યુટર. તમે જો ડાઉનલોડ નથી કરી હજુ સુધી તો ડાઉનલોડ કરીને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરો. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં 11 જેટલા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યોનું લોકાર્પણ કર્યું. મહારાષ્ટ્રની અંદર કેટલા પ્રોજેક્ટ? 11 જેટલા પ્રોજેક્ટ એના શિલાન્યાસ કર્યો અને કેટલાક પ્રોજેક્ટ દેશને સમર્પિત પણ કર્યા હતા. આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. ટોટલ 75,000 કરોડ રૂપિયાના અલગ અલગ પ્રોજેક્ટ હતા. જેમ કે નાગપુરની અંદર મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ, નાગપુરમાં મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું. નાગપુર શિરડીને જોડતા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ માર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મેં તમને હમણાં શરૂઆતમાં જ સમજાવ્યું કે આખો જે માર્ગ છે એ 750 કિલોમીટર કરતાં પણ વધારેનો છે, પરંતુ એનો પહેલો તબક્કો, એનો એક ભાગ અત્યારે દેશને સમર્પિત કરાઈ ગયો, જેની લંબાઈ કેટલી છે? 520 કિલોમીટરનો એક્સપ્રેસ વે. સમૃદ્ધિ મહામાર્ગને બીજા કયા નામ, એ પ્રોજેક્ટને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે નાગપુર મુંબઈ સુપર કમ્યુનિકેશન એક્સપ્રેસ વે પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમે નકશો જુઓ તો ક્યાંથી ક્યાં નાગપુર અને અહીંયાથી મુંબઈ, આખો એક્સપ્રેસ વે. ક્લિયર? પછી 701 કિલો, જો 700 કિલોમીટરથી પણ વધારેનો લાંબો એક્સપ્રેસ વે, 701 કિલોમીટર લાંબો એક્સપ્રેસ વે છે, જે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસ વે પૈકીનો એક છે અને મહારાષ્ટ્રના 10 અલગ અલગ જિલ્લામાંથી પસાર થાય છે. અમરાવતી, ઔરંગાબાદ વગેરે જિલ્લામાંથી પસાર થાય છે. તો ભારતના મહત્વના એક્સપ્રેસ વે પૈકીનો એક મહત્વનો એક્સપ્રેસ વે એટલે સમૃદ્ધિ માર્ગ. કયા 2 મુખ્ય શહેરોને જોડે છે? તો કે મુંબઈ અને નાગપુરને. ક્લિયર? સમજાય છે દરેકને? નાસિકથી પણ એ પસાર થાય છે.
ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ નાગપુર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નાગપુર પણ દેશને સમર્પિત કરી હતી. તો જ્યારે એમ્સ નાગપુરની વાત આવે, ભારતની મેડિકલ ક્ષેત્રની સારામાં સારી યુનિવર્સિટી અથવા કોલેજ આપણે એમ્સને ગણતા હોઈએ છીએ. તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ જે ગુજરાતી તરીકે કે આપણી એમ્સ, ગુજરાતને મળેલી એક એમ્સ કઈ છે, તો કે એમ્સ રાજકોટ. સમજાય છે ભાઈ? તો આ આપણે આપણો મુદ્દો ધ્યાને લઈ લેવો જોઈએ. અહીંથી સીધો સવાલ પૂછાય. એમ્સ નાગપુરમાં 150 એકરનું ટોટલ એનું કેમ્પસ રહેલું છે અને નાગપુરને આવડી આ એમ્સ મળી એ કઈ યોજના અંતર્ગત મળી છે, તો કે કેન્દ્રની સ્વાસ્થ્ય સંબંધિત એક યોજના, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત નાગપુરને મળેલી એમ્સ નાગપુરને સમર્પિત કરવામાં આવી. કોના દ્વારા? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. તો બધા એવા મુદ્દાઓ છે જે આપણા માટે ખૂબ જ મહત્વના છે, ઇમ્પોર્ટન્ટ છે. અહીંથી સીધા સવાલો નીકળશે. મેં તમને હંમેશા કહેતો રહેતો, વડાપ્રધાન, પછી રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આ ત્રણ વ્યક્તિઓ દ્વારા કોઈ સ્થળની મુલાકાત લેવામાં આવે, કોઈ ઉદ્ઘાટન કરવામાં આવે, કોઈ શિલાન્યાસ કરવામાં આવે, ત્યાંથી સીધો જ સવાલ નીકળશે. ડન. ત્યાર પછી પીએમએ મહારાષ્ટ્રમાં બીજા કયા કયા કામો કર્યા, તો કે 150 કરોડથી વધુની કિંમતના રાષ્ટ્રીય રેલ પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યા હતા. એમાંની એક વંદે ભારત, એનાની એક એટલે વંદે ભારત એક્સપ્રેસ. કયા કયા શહેરો વચ્ચે? નાગપુરથી બિલાસપુર વચ્ચે. વંદે ભારત એક્સપ્રેસ ચર્ચામાં રહેતી હોય, અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. મેં તમને થોડા સમયના અગાઉના લેક્ચરની અંદર તે આખી યાદી ભણાવી દીધેલી કે ભારતના કયા કયા શહેરોની અંદર વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત છે, કયા કયા રૂટ ઉપર. તો એ બધા લેક્ચરની લિંક તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, આખું પ્લે લિસ્ટ. નાગપુર મેટ્રો એનો ફેઝ 1 સમર્પિત કર્યું અને ફેઝ 2 નો ફાઉન્ડેશન સ્ટોન, એટલે કે શિલાન્યાસ કરવો એટલે શું કે હજી શરૂ થાય છે, પ્રોજેક્ટ બનશે અને પ્રોજેક્ટ બન્યા પછી સમર્પિત કરવામાં આવે એને શું કહેવાય? રાષ્ટ્રને સમર્પિત. એને એનું લોકાર્પણ કહેવાય કે લોકોને અર્પણ કરવામાં આવ્યું. અને શિલાન્યાસ એટલે કે ફાઉન્ડેશન સ્ટોન એટલે કે એની શરૂઆત કરવામાં આવી. સમજાણું? તો નાગપુર મેટ્રો અને ત્યાર પછી નાગપુર રેલવે સ્ટેશન અને અજની રેલવે સ્ટેશનના પુનર્વિકાસનો પણ શિલાન્યાસ કર્યો હતો. તો નરેન્દ્ર મોદીની આખી મહારાષ્ટ્ર યાત્રા જ છે, એમાં ઘણા બધા કામો એણે કર્યા. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર ફોર સ્કિલિંગ એન્ડ ટેકનિકલ સપોર્ટ તડાલી ચંદ્રપુરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. લોકાર્પણ એટલે લોકોને અર્પણ, કે હવે કાર્યરત થઈ ગયું એમ કહેવા માંગે છે અહીંયા. તો જુઓ તમે આ મુદ્દો. ત્યારબાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR સેન્ટર ફોર રિસર્ચ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ હિમોગ્લોબિનોપેથી ચંદ્રપુર, એનું પણ ઉદ્ઘાટન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. તો કેવા નાના નાના સવાલો અહીંથી નીકળે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ICMR સેન્ટર ફોર રિસર્ચ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ હિમોગ્લોબિનોપેથી ચંદ્રપુરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? અથવા તો હિમોગ્લોબિનોપેથી સુધીની જ વાત, ક્યાં કર્યું હતું આ પ્રકારનું ઉદ્ઘાટન, આ પ્રકારના સેન્ટરનું ઉદ્ઘાટન? તો કે મહારાષ્ટ્રની અંદર કર્યું હતું. કયા રાજ્યમાં? એવો સવાલ પૂછાય. સમજો છો દરેક? જો હું તમને સવાલ સાથે એટલે જ કહેતો જાઉં છું. ત્યાર પછી નાગપુરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થનો શિલાન્યાસ. તો સીધો સવાલ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થનો શિલાન્યાસ નીચેના પૈકી કયા શહેરમાં કર્યો હતો? તો કે ભાઈ નાગપુરમાં. નાગપુર યાદ આવે તમને બીજું યાદ આવવું જોઈએ કે નાગપુરની અંદર RSS નું વડું મથક રહેલું છે. RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તમે દરેક લોકો કમેન્ટ કરજો કે ભાઈ RSS ની સ્થાપના કોણે કરેલી છે અને ક્યારે કરેલી છે, સાથે સાલ પણ જણાવજો. હું તમને થોડીક હિન્ટ આપી દઉં કે ભાઈ આઝાદી પહેલા RSS ની સ્થાપના થઈ ચૂકેલી છે. ડન. પીએમ મોદીએ નાગ નદીના કાયાકલ્પ માટે રિજુવેનેશન પ્રોજેક્ટ, રિજુવેશન એટલે શું કે નદીને પુનર્જીવિત કરવી એક પ્રકારે, એના માટેનો પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. તો સીધો સવાલ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રની અંદર કઈ નદીના કાયાકલ્પ માટે થઈને પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો? તો કે નાગ નદીના કાયાકલ્પ માટેનો પ્રોજેક્ટ. સમજાણું તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દો કે ભારતે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન નું ઉપપ્રમુખ પદ તથા SMB ની અધ્યક્ષતા જીતી લીધી. SMB એટલે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બોર્ડ. તો તમને તો પહેલા એ ખ્યાલ હોવો જોઈએ કે IEC શું છે, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન શું છે,
અને ત્યાર પછી સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ બોર્ડ શું છે એ પહેલા ખબર હોવી જોઈએ. એ ખબર પડે તો જ આ મુદ્દો સમજાય, નહીતર સમજાય નહીં. તો આપણે જોઈએ, ઉતાવળ તમે નહીં કરતા, શાંતિથી જોઈએ કે શું છે. પહેલા તો ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, IEC. હવે તમે જુઓ કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ સર્વિસ હોય, એના કેટલાક સ્ટાન્ડર્ડ્સ હોય. સ્ટાન્ડર્ડ્સ એટલે એના ધારાધોરણ હોય. હવે તમે અત્યારે કોમ્પિટિટિવની તૈયારી કરો છો તો તમે લેક્ચર જોશો તો તમે તારણ કાઢશો કે ભાઈ હા, વર્લ્ડ બોક્સના લેક્ચર સારા હોય છે. તો એમાંથી અમને બધું જાણવા મળે ને પરીક્ષા લક્ષી જાણવા મળે. કેમ કે આપણે એક સ્ટાન્ડર્ડ સાથે કામ કરીએ, એક ધારાધોરણ સાથે જ કામ કરીએ. તો એમ દરેક ક્વોલિટી જે પણ પ્રોડક્ટ છે, કોઈ પણ સર્વિસ છે, એની ક્વોલિટી નક્કી થાય. એની ક્વોલિટી કેવી છે, એની પાછળ એના સ્ટાન્ડર્ડ્સ કેવા છે એ જવાબદાર રહેતા હોય. જેમ કે ભારતની અંદર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો આપણે હેલ્મેટ લેવા જઈએ, માથાનો બોથાલો લેવા જઈએ, તો એમાં જોઈએ ISI માર્કો છે ભાઈ. એનો મતલબ કે ISI નો માર્કો એટલી સારી ગુણવત્તાનું છે કે નહીં. તો એમ આંતરરાષ્ટ્રીય ધોરણે, આંતરરાષ્ટ્રીય સ્તરે એવા સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટેની સંસ્થા, ઇન્ટરનેશનલ લેવલ ઉપર મોટા ભાગની ટેકનિકલ બાબતોના સ્ટાન્ડર્ડ નક્કી કરવાના, એના ધારાધોરણો નક્કી કરવા માટેની સંસ્થા એટલે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. સમજાણું ભાઈ તમને? ગુડ. જો ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ટેકનોલોજીઓ માટે આંતરરાષ્ટ્રીય માપદંડો, ધારાધોરણો જારી કરે છે. તમે આ ડિજિટલ બોર્ડમાં ભણો છો તો એના માટેના સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટેની આ સંસ્થા છે. સમજાણું? અને ભારત આ સંસ્થાનું હવે ઉપપ્રમુખ બની ગયું છે. ભારતીય મૂળના એક વ્યક્તિ, ભારતના પ્રતિનિધિ એક એના ઉપપ્રમુખ બન્યા છે. સમજાયું તમને દરેકને? ગુડ. હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડાઇઝેશન મેનેજમેન્ટ બોર્ડ, આપણે જેને કહીએ છીએ, IEC ની સર્વોચ્ચ વહીવટી સંસ્થા છે. તો આ IEC એની વહીવટી, સર્વોચ્ચ વહીવટી સંસ્થા એટલે SMB બોર્ડ. અને આ બોર્ડની અંદર પણ હવે ભારત વ્યવસ્થિત રીતે કાર્યરત થઈ ચૂક્યું. સમજાણું તમને દરેકને અહીંયા સુધી? તો જો IEC ની વાત થઈ, અને બીજું SMB IEC ની સર્વોચ્ચ વહીવટી સંસ્થા છે, જે ટેકનિકલ નીતિ બાબતો જવાબદાર છે, ટેકનિકલ પોલિસી માટે જવાબદાર છે. અને એના થકી વિશ્વભરની અંદર જેટલી પણ ટેકનિકલ પ્રોડક્ટ છે એના સ્ટાન્ડર્ડ્સ નક્કી થશે, એની નીતિ SMB બોર્ડ કરશે. જે કોની સંસ્થા છે? IEC, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. અહીંયા સુધી તમને ખબર પડી ગઈ? તો કે હા, આપણને અહીંયા સુધી ખબર પડી ગઈ. અને તાજેતરમાં એની સામાન્ય બેઠક, એની જનરલ મીટિંગ ક્યાં યોજાણી? અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં. અને આ મીટિંગની અંદર હવે આ જે સંસ્થા છે એના ઉપપ્રમુખ વગેરે માટે, એના માટે ચૂંટણીઓ થઈ અને એમાં ભારત ઉપપ્રમુખ બન્યું. ભારતના વ્યક્તિ જેનું નામ છે વિમલ મહેન્દ્રુ, એ ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનના ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વિશ્વના બીજા બધા દેશોના સભ્યોએ ભારતના પ્રતિનિધિને મત આપ્યા અને ચૂંટાઈ આવ્યા. કેટલા સમય માટે? તો તમે જુઓ, વર્ષ 2023 થી 2025ના સમય માટે ભારતના સભ્ય વિમલ મહેન્દ્રુ ચૂંટાઈ આવ્યા છે. અને SMB બોર્ડના અધ્યક્ષ તરીકે પણ ભારતના લોકો, ભારતના પ્રતિનિધિઓ કાર્યરત રહેશે. સમજાણું તમને કે આંતરરાષ્ટ્રીય લેવલે ઇલેક્ટ્રિક જે કંઈ પણ બાબતો છે એના માટેનું એક કમિશન એટલે IEC, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. એના ઉપપ્રમુખ ભારતીય બન્યા. એની ચૂંટણી થઈ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી બેઠકની અંદર. તો ભારતનું પ્રતિનિધિત્વ કરનારા વ્યક્તિ એના વિમલ મહેન્દ્રુ એના પ્રમુખ બન્યા. એટલે અહીંયા મુદ્દો છે કે IEC, ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશનનું ઉપપ્રમુખ પદ ભારત પાસે, અને SMBની પ્રેસિડેન્શિયલશીપ, અધ્યક્ષતા પણ ભારતે જીતી લીધી. આપણે કેમ જીતી લીધી શબ્દ વાપર્યો? તો કે ચૂંટણી યોજાઈ હતી એટલા માટે. સમજાણું તમને દરેકને? ગુડ. તો આ આપણી મેટર્સ હતી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો મુદ્દો. હવે આપણે જોઈએ તાજેતરમાં નિધન પામેલા ઉર્મી કવિ યોસેફ મેકવાનના પુસ્તકોમાં કોનો સમાવેશ થાય છે? તલાટી માટે આવા સવાલ ખૂબ મહત્વના. તમને એમ થાય કે આ મુદ્દો મારે આખો ભણવો છે, તો મેં ગઈકાલના જ લેક્ચરમાં મુદ્દો તમને ભણાવેલો છે. ક્લિયર? તો તમે જુઓ, સૂરજનો હાથ, વહુ બેટો, તોફાન કે ડી આપેલા તમામ. તમારે આ પ્રશ્નોનો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ત્યારબાદ વર્લ્ડ બોક્સ એકેડમી રાજકોટ ખાતે 12 જાન્યુઆરી એટલે કે આજથી જ એક બેચ શરૂ થઈ ગઈ છે. 12 જાન્યુઆરી 2023 થી PSI ASI માટે પ્રિલિમ્સ મેઇન્સ બંને માટેની બેચ
શરૂ થઈ ચૂકેલી છે. તમને લોકોને ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય તો તમે ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો. 5 જેટલા ડેમો લેક્ચર અહીંયા છે. અને જે લોકો આ બેચમાં એડમિશન લેશે અને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી, મેં તમને અવારનવાર કીધું કે સારામાં સારા એનિમેશન સાથે પીપીટી સાથે માય ક્લાસની અંદર કમ્પ્યુટર અને મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી 2 સબ્જેક્ટ મેં ભણાવેલા છે. ખૂબ નજીવી કિંમત છે એની. તમે એ વિષય ખરીદી લેશો એટલે તમને એ બંને વિષયમાં કશો જ વાંધો નહીં પડે. વર્ગ 3 તમે એમનેમ પાસ કરી શકશો અને વર્ગ 1, 2 પણ તમને એમાંથી સવાલો સીધા મળી જશે. ડન. તો આ એક નાની એવી માહિતી તમારા માટે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તો વર્લ્ડ ઇનબોક્સના આવા તમામ લેક્ચર્સ માટે તમને ઝડપથી મળી રહે, એ માહિતી તમારા સુધી ઝડપથી પહોંચે એ માટે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને તમે ફોલો કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.